નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નેહલ। દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતના ગૌરવની વાત કરીશું। સ્વાભાવિક છે કે ગૌરવ એટલા માટે છે કે ગુજરાતના એક સાથે અનેક લોકોને પદ્મશ્રી માટેની જાહેરાત કરવામાં આવી છે। પદ્મશ્રી પુરસ્કારની જો વાત કરવામાં આવે તો જ્યારે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ભારત રત્ન પુરસ્કાર એનાયત થતો હોય છે। આ વખતે ભારત રત્ન માટે 3 નામ જાહેર થયા છે। ભારત રત્ન પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ત્યારબાદ પદ્મશ્રી પુરસ્કાર કે જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર માનવામાં આવતા હોય છે, સિવિલિયન એવોર્ડ। અને આ સિવિલિયન એવોર્ડની જો વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતના પણ જુદા જુદા ક્ષેત્રને મળીને કુલ મળીને વાત કરવામાં આવે તો એવા અનેક લોકોને આ પદ્મશ્રી માટેના નામ જાહેર થયા છે। ત્યારે સૌપ્રથમ આપણે વાત કરવી છે ગણપતભાઈ પટેલની। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર જે પ્રમુખ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી તેમાં એક નામ ગણપતભાઈ પટેલનું પણ છે। ગણપતભાઈ ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છે અને તેમને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે। ત્યારે આ પુરસ્કાર મળ્યાની આનંદ અને ગૌરવની લાગણી તેમણે પ્રગટ કરી હતી। કોવિંદ સર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આપણા સીએમ રૂપાણીજી બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અને આઈ હોપ કે આઈ લીવ અપ ટુ ધેર એક્સપેક્ટેશન અને હું આ મારી શક્તિ જે વાપરી રહ્યો છું નેક્સ્ટ જનરેશનને એજ્યુકેશન માટે એ વધુને વધુ કરી શકું અને ટૂંક સમયમાં જ એક ગુજરાતમાં આપણે એક ઉમદા કક્ષાની યુનિવર્સિટી ઊભી કરી દઈએ એવી આશા રાખું છું અને ઘણા મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું જેણે મને આ કાર્ય માટે મદદ કરેલી છે। આ પુરસ્કાર મારો એકલાનો નથી, આ એક સમાજનું કામ હતું અને સમાજનો પુરસ્કાર છે। હું નિમિત્ત છું। મારા પરિવારમાં સ્ત્રીઓ વધુ છે। પહેલાં તો મારા બા બહુ જ ઉદાર હતા, પછી ઉદાર પત્ની મળી, પછી ઉદાર દીકરીઓ મળી, એટલે આ પ્રેરણા બધી એમના તરફથી મળેલી છે। જ્યારે હું નાનો હતો એટલે ગામમાં કોઈ પણ ભૂખ્યું ના રહેવું જોઈએ એવા વિચારો બાના હતા। કોઈ છાશ લેવા આવે તો છાશ ના હોય તો થોડી છાશમાં પાણી નાખીને પણ એને છાશ આપતા હતા। એટલે લાગતું હતું કે કોઈ પણ જીવનમાં બધાને ભગવાને બધું નથી આપ્યું, પણ એ આપણી જવાબદારી છે કે જે લોકો ઓછા નસીબદાર હોય એમને પણ આપણે મદદ કરવી જોઈએ। પહેલાં મારા ખાસ મિત્ર શ્રી અનિલભાઈ અમેરિકા આવ્યા, શારદાબેન અને અનિલભાઈ અમારા ઘેર, ત્યારે એમને એક સાયન્સ કોલેજ અમદાવાદમાં બનાવી હતી, એટલે એમણે 11 લાખ રૂપિયાની માગણી કરી। એટલે પછી એમને રાત્રે મારા ઘેર આવ્યા અને માગણી કરી। મેં કીધું ભાઈ સવારે હું મારી પત્નીને વાત કરીને પછી કહું, તો પછી સવારે મંજુબેને હા પાડી એટલે મેં એમને કહ્યું કે હા। પછી એ પાછા આવ્યા, એમને સાયન્સ કોલેજ બનાવવાની શરૂ કરી અમદાવાદમાં। એ પછી તો એક એમનો ફોન આવ્યો દિવાળી વખતે સાલ મુબારક કહેવા, એટલે મેં કીધું તમને 11 લાખ નહીં ચાલે, હું તમને 21 લાખ આપું। પછી એમને બીજા 21 લાખ બીજા મિત્રો જોડેથી ભેગા કરી અને ફટાફટ 1 વર્ષની અંદર સાયન્સ કોલેજ ઊભી કરી દીધી। અને હું એનું ઉદ્ઘાટન કરવા આવ્યો, એટલે એનું ઉદ્ઘાટન કરીને મને એરપોર્ટ ઉપર અનિલભાઈ મૂકવા આવતા હતા, ત્યારે રસ્તામાં અમે વાતો કરતા હતા। મેં કીધું અનિલભાઈ તમે જબરજસ્ત કામ કરી દીધું, હવે હું તમને 1 કરોડ રૂપિયા આપું તો શું કરો? અને અહીં અમે પાસ થતા હતા હાઈવે ઉપરથી, એ વખતે એમણે ડ્રાઈવરને કીધું કંઈ ગાડી રોકી દે અને મને આ જમીન ઉપર એમણે ચલાવ્યો અને મને કહ્યું કે આ બધી જમીન આપણે લઈ પાડીએ અને એક સારી એજ્યુકેશન
સંકુલન બનાવી દઈએ. પછી તો અનિલભાઈ જામી પડ્યા અને મેં પણ આર્થિક સહાય આપી. મારો પણ બિઝનેસ સારો ચાલતો હતો. ફેમિલી તરફથી, પુત્રીઓ દીકરીઓ તરફથી પૂરેપૂરો સહકાર મળ્યો અને બધા લોકલ મિત્રોનો પણ સહકાર હતો. એટલે બધું સારા વિચારોથી શરૂઆત થયેલી. આપણે અહીં શીખવવાની પદ્ધતિ અમે એવી કરીએ છીએ કે સર્વગુણ સંપન્ન, એકલી હોશિયારી નથી ચાલવાની. ક્લેવરનેસ વિથ અ કાઇન્ડનેસ, કે તમે હોશિયાર પણ થાવ અને તમારામાં થોડી ઘણી કાઇન્ડનેસ પણ હોય કે જેનાથી તમે સમાજને ઉપયોગી થઈ પડો. એટલા માટે અમે અમારો હેતુ ઉદ્દેશ એ છે કે વિદ્યા એ સમાજ ઉત્કર્ષ. જો સમાજને ઊંચે લાવવો હોય તો વિદ્યાથી બીજું કોઈ સારું સાધન નથી.